ગાઈસ તો વાગી ગયા છે 5:30 અને અમારો કાંઈક પ્લાન થયો છે બહાર જવાનો, કેમ કે મુના મામાની જવાના હતા. તો પછી પપ્પા કે હાલો આપણે જી આવી. તો અમે અત્યારે જઈએ છીએ સોમનાથ મહાદેવજીએ દર્શન કરવા માટે. તો વાગ્યા 5:30 અચાનક પ્લાન બની ગયો. મુના મામાનો તો ખાલી ફોન આવ્યો હતો કે આવી રીતના જાવું હે એમ. તો પછી પપ્પા કે હા કાંઈ વાંધો નથી. પપ્પાએ પહેલાં મસ્તી કીધું કે મમ્મીને લઈ જાવ એમ, એટલે ભાવ આવે એમ. તો મમ્મી કે ના મને એકલું ન ગમે એમ. તો મમ્મી કે હું એકલી ન જઉં એમ. તો પછી પપ્પા કે કાંઈ વાંધો નહીં કે. તો પછી ફોન ચાલુ હતો ને તો પપ્પા કે હાલો બધાય ઉપડી કે. તો મને ઈચ્છા હતી, મેં કીધું એને મારે જવું હોય સોમનાથ મહાદેવજી કે દર્શન કરવા નથી ગઈ. મમ્મીને કીધું તો મમ્મી કે હાલો મારે જવું હોય. તો પછી અમે બધા અચાનક પ્લાન બની ગયો. તો વાગ્યા 5:30 ને ઉપર 5 થઈ તો 6 વાગી જશે નીકળતા કી જય રાની કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો હવે જય શ્રી સોમનાથ આદેશ. ઓન ધ વે સોમનાથ. ખબર પડશે એ તો કહી દીધું મેં. યસ સોમનાથ મહાદેવના દર્શન કરીએ. બબુ બેને એક્ઝામ ચાલુ થાય ને એ પહેલા બબુ કે સોમનાથ જાવું છે. મેં હાલો તો દર્શન કરી આવી. મામા નામી જાતા હતા કે મારે કીધું હાલો કાલ લબાચો. હાલો તમને બધાને કાલ સોમનાથ મહાદેવના દર્શન કરાવશું. હાલો હા. થંભો હું નો વંશ તો ઓલવેઝ પાછળ જ હોય. તો અમે પાછળ એન્જોય કરી. ઓલવેઝ વેલ. ગાડી હારી સર્વિસ કરી. મમ્મી પપ્પાને આગળ એન્જોય કરે છે. એમ તો બે વાર તો જોઈ દીધા. સો ગાઈસ અત્યારે હે ને સ્ટોપ લઈ લીધો છે, કેમ કે રાતે જમવા નહોતા તો સ્ટોપ લીધો છે. ખોડિયાર હોટલ નામ છે. બેહી ગયા. શાક આવી ગયું છે અમારે. આ ઓરો છે, આ ઢોકળી છે, આ ઊંધિયું છે, હા 2 ઓળા છે, રોટલો આવી ગયો. ચાલો તો આપણે જમીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. તો વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? વાગ્યા છે 7:45 અને હવે અમે લોકો ઉઠી ગયા છીએ અને તૈયાર થઈને હવે જઈશું મહાદેવજીએ દર્શન કરવા. જોઈએ હવે, આજ તો સોમવાર છે, જોઈ કેટલી ગળદી હોય સોમનાથમાં. પણ આડા દિવસે આવ્યા છીએ તો લગભગ તો નહીં હોય. હું તમને અહીંયાથી વ્યૂ દેખાડું અમારા રૂમથી. આ મારો રૂમ છે. બહાર કંઈક આવી રીતના છે. આ હાઈવે ઉપર જ છે અમારી હોટલ જે રહીને. જો અહીંયાથી પુલિયો ચાલુ થાય, આ હાઈવે ઉપર અમારે આવી રીતના છે. સરસ. આવી રીતના હે. પપ્પા વંશ ગયા હે નીચે. પપ્પાને ચા પીવી દીધું. વંશ કે મારે આવું હે તો એ નીચે ગયા હે. પપ્પા વંશને મુના મામા અને મમ્મી બ્રશ કરવા ગઈ. હું હજી એવું થયો બી યાર, પેલા વિન્ટ્રો કરી નાખું. ઉઠી જ જઈ. સારું હાલો હોય અંદર દર્શન કરવા જઈશું. તૈયાર વયા થઈ જાય પછી તમને મળાવું બધાથી. સો ગાઈસ તૈયાર થઈ ગયા છીએ અમે બધા અને હવે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો કે થયો નથી, પણ અમારે દર્શન કરવા જાને એટલે હવે ચેકઆઉટ કરી લઈશું. જઈશું દર્શન કરવા સોમનાથ મહાદેવજીના. ને યા તો જો કે ફોન જમા કરાવે જ છે તો અડધો સુધી લઈ જઈશું. જય સોમનાથ. હા તો મહાદેવજીના દર્શન કરવા આવ્યા છીએ એક્ઝામ પહેલા. વેર ઇઝ માય ક્રોક્સ? ક્રોક્સ, હા ઓફ કોર્સ. કાંઈ પણ લાવ્યા જ નથી. જે હતું એ જ મારે.
ચાલો આપણે જઈએ છીએ હવે ચેકઆઉટ કરી લીધું છે તો અમે જઈએ છીએ અત્યારે સોમનાથ મહાદેવજીએ દર્શન કરવા મંદિર માટે જઈએ અમે થોડાક સોમનાથથી આગળ આવી ગયા હતા હોટલ માટે તો જો અત્યારે જઈએ છીએ વંશ પાછો હવે જાય છે મહાદેવજીએ દર્શન કરવા તો અહીંયા પહોંચીને દેખાડ્યો તો મહાદેવજી આવી ગયા છીએ અમે સોમનાથ પાર્કિંગમાં જો એન્ટર થઈ ગયા છીએ પાર્કિંગ કરીને અને અત્યારે જઈ જો લાઈન તો ગરદી તો આજે છે આડા દિવસે આવ્યા હી તોય બટ નોર્મલ કરતાં ઓછી છે કામ અમે હા તો આ પપ્પા વંશની ઊભા છે અહીંયા અને અહીંયાથી જો તમને શિખર દેખાય જો શિખર દેખાય જાય છે શું થયું આપણે પાછા આવીશું તો આમથી જવું પડશે જો હા એ તો પાછળથી જાય દુકાન હતી દુકાન હવે આ બધું પાડી દીધું આ બધું પાડીને આપણે આવ્યો તો દુકાન હતી ખબર તને આપણે દરિયે મેં એ જ કીધું ચાલુ જ છે તો અત્યારે આપણે આવી ગયા છીએ તો મેં કીધું દીધું પણ અહીંયા સામે છે ને કથા બેઠી અહીંયા ગિરી બાપુની કથા બેઠી છે આજે જ ચાલુ થાય હા વેચવા બેહે ને એમના બધા બજારના કરી લેવા અને અત્યારે ગિરી બાપુની કથા છે ને આજે જ પહેલો દિવસ છે એટલે આજે જ આવશે ગિરી બાપુ અને આજથી કથા ચાલુ થાય છે અને અત્યારે આવી રીતના હે બધાય તો અમે રાહ જોઈ તિલક કરવા માટે પણ જઈ છીએ અત્યારે મહાદેવજીએ તો અત્યારે હાલ્યા જઈ એટલે મતલબ કે અંદર જઈ હવે મોબાઈલને બધું જમા કરાવશે કેમ કે ઓફકોર્સ અંદર તો અલાઉડ નથી મોબાઈલ બહુ છો હવે બીલી પત્રવાળો આગળ ભાગે હા તો જો જઈ છીએ હવે ફોન ને બધું જમા કરાવીશું મહાદેવજીના તો અહીંયા છે ને તમારે આવવું પડશે દર્શન કરવા માટે અહીંયાથી મહાદેવજીના મંદિરના દર્શન કરાવું શિખરના જો જય સોમનાથ કલ્યો દર્શન અહીંયાથી શિખરના બાકી અંદર તો અલાઉડ નહોતું ને બાબા સહી વાત સહી વાત ઠેઠ આવ્યા તમને દર્શન કરાવવા માટે નહોતું મોબાઈલનું તો ઠેઠ અહીંયા છે ચાલો ચાલો તો જઈએ ખોટા ના થત નહીં આ કાંઈ ખે પાર્યા હે આજે સોમનાથની હે ને મોટી સ્ટોરી હે મમ્મી બસ કૈસે નહીં રહી હા દીદી જો દીદી આ દીદી આયે કેમેરો આયા કર હું આયો કુતર ચાંદલો કરી દીધો કોકે ચાંદલો કર્યો કોણ આપી આપણે સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગઝની આક્રમણ કર્યું હતું ને તો એ આપણા હિન્દુના બધા મંદિર તોડતા હતા એ સોમનાથ મંદિર તોડવા આવ્યા હતા ત્યાં એક મણ જનોઈ જનોઈ પપ્પા પહેરી તમે જોઈએ છે એનું વજન કેટલું હોય એ એક મણ જોખીમ થઈને એટલા બ્રાહ્મણો અહીંયા મરાણા હતા શહીદ થયા હતા કેમ કે સોમનાથ દાદાનું મંદિર બચાવવા માટે પછી શું કર્યું એ સોમનાથ મંદિર રહ્યું ને જે લિંગ રહ્યું ને જો આપણે ગયા હતા એક વાર તને યાદ હોય ત્યાં રાખી દીધું હતું ખંતાડી દીધું હતું અને પછી અહીંયા સોમનાથ મંદિર જે લિંગ રહ્યું ને એ જીર્ણોદ્ધાર કરેલું છે બીજું છે ઓરિજિનલ ને પાછળ હે અહીંયા અમે જઈશું તો દર્શન કરાવશું તમને તો અમે તો હે ને કર્યા છે આ દર્શન એટલે મમ્મી ઇમલી આઈ લવ ઇમલી આઈ ટ્રક ફ્રોમ ઇમલી ચલો મેગ્નેટ લઈ છીએ ફ્રીજ મેગ્નેટ પપ્પાની ફ્રીજ મેગ્નેટ લઈ છીએ અત્યારે નો હાલે ખટખટ્યું છે એ છે ને બે લેવા હે બોલ 40 બે લેવા ભલે કાંઈ ને હો દઈ દઉં હાલ બીજું ઓલું લેવું આ લેવા મેગ્નેટ લેવા ભાઈ
આલિત મુનાભાઈ બાર્ગેનિંગ ચાલે છે. બે મંદિર તો ફ્રીજ મેં ના આ હે આ મંદિર બીજે જાવું છે આ નથી આવા નથી જોતા મને. હાલો હાલો બીજી બે મંદિર લેવાનું બે મેગ્નેટ ના મેગ્નેટ નથી બીજા ગમતા. લેવા. મેગ્નેટ નથી ગમતા. મેગ્નેટ નથી ગમતા. મેગ્નેટ મને નથી ગમતું આ મેગ્નેટ બીજા હે એ નહીં. આપણું રેડ નહીં પણ આપણા ફ્રીજમાં એ તો ચીપકાઈ તો મને ખબર છે ચુંબક મને ગમતા નથી મંદિરના કેટલા કીધા તડકો સખત તડકો છે. 130 કીધા 120 કે તો બેના અત્યારે અમે આવ્યા છે બીચે. સોમનાથ બીચ છે અહીંયા. તો અત્યારે ટિકિટ લઈ લીધી. અત્યારે તમારે આવું હોય સોમનાથ બીચે તમારે ટિકિટ લેવી પડશે. પહેલાં ટિકિટ વગર આપતા જવા દેતા હતા. ટિકિટ વગર જવા નથી દેતા. કા પપ્પા કેટલા લીધા ટિકિટના? 5 સાયકલના 20 રૂપિયા. હવે તમારે સાયકલિંગ અહીંયા કરવી હોય તો અહીંયા સાયકલિંગ માટે આખો રોડ છે તો 20 રૂપીસ, અધરવાઇઝ 5 રૂપીસ. 5 રૂપિયામાં તો બહુ સારું જ કહેવાય ને. શું કમાય બિચારા 5 રૂપિયામાં. જય શું છે મમ્મી? મકાઈ ખાઈ ના છોકરા ટિકિટ લેવા જાય આપશે હા ઓલા છોકરાને પૂછજો આપે જા ઓલા ભાઈ જો લખે શું લેવું છે? ભલે નહીં ટિકિટ માંગતા હશે. વંશભાઈને વરે સાયકલ લેવી છે. એ મતલબ અત્યારે હલાવવા માટે તો એ સાયકલ લેવા ગયો. હવે આ પાડી છે. હા લઈ તો લીધી હો. હું લઈ લઈશ થોડી વાર એના હાથે કાંઈ શું થઈ ગયું. સો મેળર આખું છે. This is me. This is also me. મસ્ત અત્યારે આવ્યા છીએ શોપિંગ. આવા તો મારા ભાઈ કેટલાય છે. કેટલું છે મારી પાસે. મને આમાં કંઈ ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો હવે તો. પાણા શું કરવા તારે? પાણા એ ભાવ કંચા જોઈ શકો છો. મોટું આખું કાબજ ચિત્રી થઈ ગયું મારું. વંશભાઈ ક્યાં ગયા? રામ જાણ વંશ ક્યાં? તો વંશભાઈ ગયો સાયકલ લેવા. મતલબ પિકનિકમાં લાવ્યા છે છોકરાઓને એટલે બેઠા હતા. પપ્પા કે એને બંધ છે નથી ચાલતું. પિકનિકમાં લાવ્યા છે છોકરા એટલે બંધ. સારા છે. ઠીક. તમે હમણાં જ કાશ્મીરથી 1500નું ખાલી મેં બેગ લીધું એટલે અત્યારે બોલવા જેવું નથી. હેન્ડ બેગ જ લીધું ખાલી 1500નું. કેમ કે એ હેન્ડીક્રાફ્ટ વાળું હતું એટલે બીજું તો નથી બાપુની દાખલી ઝોલી લેવાની છે. બહાર જ જોવાય. વંશભાઈ નીકળી ગયા છે સાયકલ લઈને. આમ જોઈ ક્યાં આવશે દેખાતો જ નથી. કાકો એકલો આ ન મોકલાય રેઠો. તમે પાછા મૂકી દો. ગમે આ ચારા કરે એવો. હા પાણી પીવું એ બહાર. પાણી હમણાં મામી પાણી પીવું. આ છોકરાઓને પિકનિક માટે રહ્યા છે. બહુ સારી. આ આવ્યો છો કલ કરે છે. વંશ મને એકવાર ચક્કર આપજો સાયકલની. સો ફાઇનલી હવે આવી ગયા છે બીચ છે. પપ્પાને બધું હા પપ્પાને આ બધા થોડું રેસ્ટ કરે છે અને સામે અમે લોકો જાય છે બીચ. જો આવું છે. અત્યારે બહુ ટ્રાફિક નથી કેમ કે અત્યારે વેકેશન એ નથી અને એમના આડા દિવસે આવ્યા હોય ને એટલે જો હે ને બહુ જોરદાર. બીચના કિનારે અમે લોકો
આ તો શું મજા આવે. અને મુના મામાની હાંઠી ઉપર બેસું છે એવું મને લાગે. બાપરે હમણાં થાકું રહેવાય મારી લે. મુના મામાની બેસે છે ટ્રાય કરે. જો અહીંયા બધા કેવા દરિયાના કિનારે બધા બોટ્સ બેઠા છે બધા લાઈનમાં એકદમ. જો કેવા ઉડે. જો ના ઊંટ છે અહીંયા અને કેટલાય બધા ઘોડા અને ઊંટ ને અને જો ના હનુમાનજી દાદાની મૂર્તિ છે. હા એ તો અમે ત્યાં જ બતાવ્યું હતું. હા હનુમાનજી દાદાની મૂર્તિ છે અને સામે જો સોમનાથ દાદાનું શિખર જોયું કેવું મસ્ત લાગે. આ પાર્કિંગની સુવિધા છે સોમનાથ આવી રીતના બહુ મોટું. આટલી ખરીદી કરી છે એટલે અમારે કાંઈક તો લેવાનું હોય જ ગમે ત્યાં સ્થળે જઈ. તો આ અત્યારે છે કલેક્શન. યસ તો અત્યારે જો આ પાર્કિંગ છે આખું આવડું મોટું પાર્કિંગ છે. બે સાઈડ પાર્કિંગ. આ સાઈડે પાર્કિંગ છે આ સાઈડે પાર્કિંગ છે. રિક્ષાનું બધાયનું પાર્કિંગ છે આ સાઈડ. ઉભા રહ્યા છે બેન કંઈક હલવો દેખાડે. શું છે બેન? ના એક બેન પાસેથી પ્રસાદી લીધી સોમનાથ દાદાની. પેલા જય મહાદેવ બેન. તો ફાઇનલી અત્યારે હોટલમાં જમવા આવી ગયા. કાલ રાતના જમ્યા હતા તો અત્યારે આવ્યા જમવા. એક હોટલ અમે કાલ રાતે જ્યાં જમ્યા હતા ને એ અમે ગોતતા હતા બટ એ અમને વરતા મળી નહીં. એ અમને મળી નહીં તો અત્યારે કઈ હોટલે પપ્પા? તો ગ્રાન્ડ માલધારી છે અને ટ્રાફિક ઘણું હતું. ઘણી 4 વ્હીલ પડી હતી. પપ્પા કે હાલો જઈ કેમ કે ઘણી બધી 4 વ્હીલ પડી છે એટલે ને રથજી અને આ અથાણા ને બધું આવ્યું. છાસ ને ડીશ ને બધું. ભૂખ લાગી છે બહુ સખત ભૂખ લાગી. જમવા બે જમવા થાળી આવી ગઈ છે. હાલો તો હવે જમી લઈ. જમવામાં પહેલાં શું આવે છે દેખાડું પછી જમી લઈ. જમવાનું આવી ગયું છે હું તમને દેખાડું જમવામાં શું છે. તો લસણીયા બટેકા છે, સેવ ટમેટા છે, દાળ છે, ઢોકળીનું છે, રોટલી છે, ખમણ છે અને પાપડ. ત્યારે પંજાબીને એવું કાંઈ ખાતું નથી કેમ કે જરાય મન નથી પંજાબીને એવું ખાતું. હવે સાદું જ મગાવ્યું છે સાદું જ ખાઈશું. ખમણની સારું છે. હું ત્યાં ઢોકળીનું ખાઈશ કેમ કે ગુજરાતીમાં છે ને બહાર છે ને હું ઢોકળીનું એકનું છું. બીજું આ બધા મમ્મીને દઈ દઈશ શાક ખાઈ જા. મમ્મી છાશ દઈશ. છાશ સારું અને ખાટી ભાવે પણ કાંઈ વાંધો નહીં હાલશે. હેલો ગાઈસ, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમે 1K થી થોડાક નજીક છીએ. 350K એટલા જ સબસ્ક્રાઈબર બાકી છે. અત્યારે 675K એવા સમથિંગ છે અમારા સબસ્ક્રાઈબર. તો જલ્દીથી જલ્દી અમારા 1K સબસ્ક્રાઈબર કરાવી દો. અને 1K સબસ્ક્રાઈબર થાય છે તો આપણે કંઈક સરપ્રાઈઝ રાખશું. એ અમે અત્યારે નહીં કહી કે અમે શું રાખશું બટ અમે કંઈક સરપ્રાઈઝ છે કે 1K અમારું થઈ જશે તો અમે શું કરશું. તો એને જોવા માટે તમે 1K સબસ્ક્રાઈબર અમને કરાવી દો. થેન્ક યુ. રાધે રાધે.